ખાઈશ તમને સામે એક વસ્તુ બતાવજો. ઠંડીનો પ્રકોપ જેવો તમે બોક્સમાં કૂતરું બેસી ગયું છે મસ્ત. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આઈ હોપ કે તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો પસંદ આવશે. તો ગાઈઝ આજે આપણે જઈએ છીએ ખેતરમાં, કારણ કે અમારા હાર્દિકભાઈ ગયા છે હવારના પોળના પોણી વાળવા માટે, બરોબર છે. અને આજ તો લગભગ 4-5 વિડીયો બધા હેવી એડિટ કરવાના હતા, એટલે આખો દિવસ ઘરે જ જતો રહ્યો છે. એટલે હાર્દિકભાઈ હવારના જેલા છે પોણી વાળવા માટે, તો એને જબ્બર ભૂખ લાગી છે. એટલે મેં કીધું લેહડો હું આવું છું ઘેરથી અને મસ્ત આપણો તો કોઈક નાસ્તો બનાવીએ, પોણીએ વાળીએ અને નાસ્તો એ ખાઈએ, બરોબર છે. બાકી તો એ બધા વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અલ્લાહ હબીબી કમ ટુ ખેતરિંગ. તો ફાઇનલી હાર્દિકભાઈ આવી ગયા. ભાઈ બોલો ભાઈ, શું કર્યું? પાણી કેટલા આવ્યું? પાણી ભરાઈ ગયું છે? હા. અરે બંધ થઈ પ્રોગ્રામ કરવા નહીં તો થશે જ ધબરકો. ચલો તાન જતા રહીએ ખેતરમાં. જવા દે હેડો, સે વગર મજા. તો ગાઈઝ વીઆઈપી પાર્કિંગમાં ગાડી આપણે પાર્ક કરી દીધી છે, આપણી વીઆઈપી ગાડી. એટલે હેડો. તો ગાઈઝ વાતાવરણ દેખો, કેટલું મસ્ત વાતાવરણ વ્યૂ દેખાય છે. બધી જગ્યાએ તમને ઘઉંનું વાવેતર દેખાય. આ ખેતરમાં પાણી વાળ્યું રે? હા આજ તો હાર્દિકભાઈ જોરદાર મજૂરી કરી છે, એટલે ભૂખે જબ્બર લાગી હે. ભૂખ તો ફૂલ લાગી છે ગાઈઝ. હાર્દિકભાઈ જો ખાસો બધો એધરો પેલામથી પાકીને તૈયાર કરી દીધો છે, બરોબર. બીજી તો અટકલી છે ને. હા ચલો. તો ગાઈઝ ફાઇનલી લોકેશન પર આવી ગયા છીએ. અને લોકેશનની વાત કરીએ તો બાજુમાં જુઓ મસ્ત મજાની એક નદી છે, કોજણ નદી. એના બાજુમાં જ આ ખેતર છે વિક્રમભાઈનું પાછું, બરોબર. એના ખેતરમાં અલ્યા વિકાન ફોન કરવો પડે યાર. હા તે ફોન કરવું પડે. હા તો લેડો તને લાઈવ વિકાન ફોન કરીએ, બરોબર. હાર્દિકભાઈ લગાવી. બાકી તમે લોકેશન દેખો યાર, સકે એક નંબર. ઓય જ શું લોખોડવાનો અને ઓય જ બધું બનાવવાનું છે, લાગે. હેલો વિક્રમ, શું છે? ચમ લે અલે ભાઈ તને કીધું નહીં પેલું બટાકા પાવ બનાવવા કાજી ભાવ નહીં આવ્યો, તું નહીં આવ્યું. અલે ભાઈ ફોન કરતી વિક્રમ આવે છે, તું તો આવતો જ નહીં અંદર. 4 વાગે મેર પર હું 4 વાગે યાર એમ જવા તું હે લેવા. હું જવાય આપણે વિડીયો નહીં બનાવવાનું. એટલે ગેસ ના પૈસા તને નહીં હાલે. હેલો ગેસ ના પૈસા તને નહીં હાલે ભાઈ. તું પછી શું કરતો છે એદ્રો લેવા? જે પણ મિત્રો વિક્રમભાઈની કોમેન્ટ કરે ને એના પહેલા આપણે વિક્રમભાઈનું ડાયરેક્ટ લાઈવ જવાબ લઈ લીધો, બરાબર છે. કે બાજી હશે એદ્રો લેવા માટે. તો લેડો તાર હાર્દિકભાઈ બે મસ્ત મજાનો કોઈક નાસ્તો બનાવીએ અને ખાઈએ. તો લેડો પહેલા ચૂલો તૈયાર કરવો પડે આપણે યાર. ગાઈઝ ચૂલો બનાવવા માટે 2 પથ્થર લાવી દીધા છે અને હજુ 1 પથ્થરની જરૂર છે, એટલે હાર્દિકભાઈ પાછળ હોદવા માટે જશે. ચલો ગાઈઝ ચૂલો તૈયાર થયો છે. આવો કોક નદી કિનારે નારિયેલી રે ભાઈ નારિયેરી રે. હા એટલે આ મારું બૈરું ખોવાઈ ગયું છે. જોયું તું છે? જોઈ ને પોણી વાળ નતો આવી ગયો એની પાસે. પોણી વાળનો બહુ શોખ છે, બહુ એની યાર. તો મન તો નહીં કહેતો. એ પેલા મજૂરી જ કરતું હતું યાર. અરે તપેલી, તેલ, આ બધા મરી મસાલા, બાત્યું, બટાકા પૌવા, બસ ખાલી બટાકો જ નહીં. ગાઈઝ ફાઇનલી આગ લાગી ગઈ છે અને આપણે બની ગયા છીએ શેફ હાથના. તો લેવડા તાન પહેલા તેલ રેડ દે. બસ હવે તેલને થોડી વાર ગરમ થવા દેવું પડે. જો કે બધાને બટાકા પૌવા બનાવતા તો આવડતા જ હોય. આ તો કેવું સારું થોડું રાઈ નાખીએ પેલા. હા આમાં રાઈ ફૂટે ને એટલે આપણે નાખીએ અંદર ગોળા. નાખી દે. હા લેડો થોડા મિક્સ કરી દઈએ. લીલા મરચા લાવે પાછું નાખ દઉં. પેલું ફૂટવા દે કરી ફૂટી જાય તો બરાબર ફૂટી જાય. ના ના ફૂટવા દે એટલે નાખ ખરાક જલ્દી. પણ ફૂટવા દે. ફૂટી જાય તો બધું સો ગોળે કે ફૂટે દે. એટલે ફૂટી જાય નાખ જલ્દી બળી જાય બધું. લે લે ફૂટી જાય નાખ જલ્દી બળી જાય બધું. સો ગોળે કે ફૂટે દે. એટલે ફૂટવા દે કે ફૂટી જાય નાખ જલ્દી. એટલે ફૂટી જાય નાખ જલ્દી બળી જાય બધું. લે લે
મિક્સ થઈ ગયા બધું કમ્પ્લીટ. નાખ્યો બટાકા પૌવા નાખ દે આમ તો. ચલો ગાઈસ હવે અંદર આપણે નાખી દઈએ બધો મસાલો. ઘેરથી હોટી લાયા નહીં પાછા. ગાઈસ ધુવાળવામાં આવે છે એ દ્રવમાં નાખવામાં આવે છે. બટાકા પૌવા કમ્પ્લીટ થઈ ગયા છે. શું કેવું બહાર મોસ્ટરાઇઝ કરશે બટાકા પૌવા. તમે વ્યૂ જોવા ખાલી કમરના ફૂલ ખીલેલા છે જોવા. હા જોવા મસ્ત મજાનું જોવા. હીરો બીરો મસ્ત છે. મસ્ત મજાનો ઝાડ છે. હા હીરો છે એમ કેવું છું. છો એડો છે. પક્ષી ઉડે છે મસ્ત બધું. ઉતાર કામ તો હા તને ખબર એમ તું વગાડતી હતી. અને હું તને ખબર તું જોઈ રહ્યો ચાંદો થાય તારે હેડ છોકરા જોઈ રહ્યો ચાંદો. તારે જલ્દી ભૂખ લાગી છે બંકા. आ जाओ भाई आ जाओ मेरे प्यारे प्यारे सब्सक्राइबर पोहे खाने के लिए. बढ़िया बढ़िया. बटाका वगरना बटाका पौवा बनावे भाविक पौवा. ले भाई વાહ ગરમા ગરમ જોઈને તો મોઢામાં પાણી વળતું હે ની બતન. જો આ લોકેશન પ્રમાણે. અરે વાહ વાહ બાવાજી. हाँ भाई. કે તમારો પ્લાન સફળ રહ્યો. હા મેં કીધું હાર્દિક ભાઈ કેટલી બધી મહેનત કરી છે તો કીધું આપણે ઘેરથી બટાકા પૌવા લઈ જઈએ. ગાઈઝ મને યાદ છે લગભગ 6-7 વર્ષ પહેલાં મેં જાતિ પોણી વારવા માટે આવતા હતા. તે બરોબર બપોરની ભૂખ લાગી હોય અને પછી ઘેર જઈએ તો શું કરીએ ખબર છે? રોટલી જે વધેલી હોય ને હવાની વધેલી એ રોટલીઓને આપણે તેલમાં તરી નાખવાની અને પાછી દૂધમાં ખાવાની. એટલે બહુ મજા આવતી હતી નહીં હાર્દિક યાદ છે? એવું જ કરીએ ઘેર જઈને. તો હાર્દિકભાઈ તો મશગુલ થઈ ગયો લે ભાઈ. તો ભાઈ મશગુલ થઈ ગયો લે. દાળ બનાવે બાવાજી ખરેખર મસ્ત બને છે ને સ્વાદ. મજેદાર ખાંડો એ બધું ઘેરથી બધું ઉચક લાવ્યો તો ઉચક મરી મસાલા લીધ્યા ઉચક ગોળા લીધ્યા બરોબર. ઉચક ગોળા લીધા ઉચક મેં ડબ્બામાં નહીં બધું ઉચક સામાન લીધો છે. લેડો આપણે ટેસ્ટ મારીએ. હા બરોબર. લેડો ગાઈ ટેસ્ટ મારીએ બરોબર. બાકી અમારા પેલા લ્યો સબસ્ક્રાઈબર તો એ બધા ખાઈ લે પેલા તો. હા ખાઈ લીધા. ચલો આપણે ખાઈએ. કમ કરીએ થોડા પહેલાં હંમેશા ધરતીમાં ને મારા પપ્પા કહેતા હોય છે કે પહેલાં હંમેશા ધરતીમાં નાખી અને પછી જ જાતે ખાવાનું. ચલો ગાઈઝ આપણે ટેસ્ટ મારીએ બરોબર. એક નંબર લાજવાબ બન્યા છે. ઓના માટે કોઈ વર્ષ જ નહીં એટલા મસ્ત બન્યા છે ભાઈ. હું ખુલ્લા એકદમ લીધે. છૂટક બટાકા પણ લઈએ ને કરતા પેકેટમાં લઈએ ને ઘણો બધો ફરક આવતો હોય છે. પેકેટમાં નહીં આપણે સાફ ના કરવા પડે તો એ ડાયરેક્ટ બનાવી શકો. હા ગાઈઝ ફાઇનલી બટાકા પૌવા ખાઈ લીધા છે. બહુ મજબૂત મજા આવી ગઈ ભાઈ. હો હા ભલે ઘેર બનાવીએ અને ખેતરમાં બનાવીએ એનો સ્વાદ આખો અલગ હોય છે બરાબર છે. એ તો તમે બધા ખોન ત્યારે ખાવા પડે. બાકી જ વસ્તુ હાર્દિકભાઈ ખોયા જ છે ભાઈ. મજા આવી ગઈ છે ને બહુ મજબૂત નહીં. વિકોજી આવ્યો તો એક બે દિવસો એ બે ઉહરી નાખો. વિકાજી આઈ મિસ યુ. એ વિકાજી હોપડો ચાલે. હા તો ગાઈસ થોડો એ દ્રવ વધ્યો છે તો આપણે લાકડોને ઘેર લઈ જઈએ. તો ગાઈસ એક બી વસ્તુને આપણે વેસ્ટ નહીં કર્યો હોય. ડીશો કમ્પ્લીટ લીધી ઘેર. કાગળ હતા બધું ઘેર લઈ લીધી છે. કોઈ પ્લાસ્ટિક ફેંક્યું નહીં. પ્લાસ્ટિક લાયા જ નતા પહેલાં તો. હા અને આપણે કોઈ નુકસાન નહીં કરતા પર્યાવરણને. જો તમારે આખું એરિયા દેખાતો છે કોઈ જગ્યાએ તમે કશું જોવા જ ના મળે. એ નેવાય વિક્રમભાઈના ખેતરમાં એક કૂવો છે તો કૂવામાંની પોણી કાઢી અને તપેલો મસ્ત ધોઈ નાખીએ. એટલે મમ્મીને ધોવા ના પડી ગયા જઈને એટલો મસ્ત ચકાચક ધોઈ નાખીએ. હાર્દિકભાઈ ઓ હાર્દિકભાઈ બોલો. જો આપણા વિડીયો જે બનાવીએ છીએ ને વ્લોગ એને ખાલી સૌરવ જોશીના વ્લોગને જેટલી લાઈકો આવશે ને આપણે ખાલી એટલો જ વ્યૂ આવે ને તો આપણી જિંદગી બની જાય. ખબર શું કહેવાય? સાચી વાત છે. પણ શા નાખી એટલો વ્યૂ છે આપણે પબ્લિક સપોર્ટ કરીને આપણો. હા ને ખાલી સરોજ જોશી બ્લોગના દરેક બ્લોગને જે લાઈકો હોય ને ખાલી લાઈકો જ ખાલી બધા નહીં ખાલી એટલો ખાલી આપણા દરેક બ્લોગમાં વ્યૂઝ આવે ને તો આખી આપણા પરિવારની લાઈફ ચેન્જ થાય અને વિકાના ફેમિલીની લાઈફ ચેન્જ થાય એવી છે. ઘણો ફરક પડી જાય. તો લેહડો ગાઈસ સપોર્ટ કરતા રહેજો. બાકી આપણામાં ધોઈ નાખીએ બધું. ચલો
વાહણો ધોવા માટે આવી ગયા છીએ કુવા નજીક. ગાઈસ ચલો પાણી કાઢ દે પેલા કુવામાં રોલ જવા દઈએ અંદર. જવા દે. જો થોડું ખંચીને કાઢ દે પાણી ચોખ્ખું આવે. રાખી લઈએ તો ગાઈસ ફાઇનલી ડોલમાંથી પાણી કાઢી નાખ્યું છે. તો ગાઈસ જો હજી વાહણો કરવા બેસી ગયા છે. આપણને છે ને બધું કામ આવડે. ખાવાનું બનાવતા આવડે, વાહણો ધોતો આવડે, કપડો ધોતો આવડે, સાફ સફાઈ આવડે, રોજ પોતું દરેક કામ આપણને આવડે છે. ટાઈમના હિસાબે આપણે કરીએ. બાકી હાર્દિકભાઈને હવે કરી લે તો લેડો પહેલાં આપણે વાહણો ધોઈ નાખીએ. ઘેર તો સર આપણે કૂસો મળી જાય, પણ બહાર તમારે વાહણો ધોવાનો હોય ને અને બહુ ચીકાશ થઈ ગયો હોય તો તમારે એક પ્લાન બતાવું. એ તમારા પ્લાનનો યુઝ કરવાનો. તો ગમે તેટલું વાહન બગડેલું હોય ને તો એ ચમકી જશે. જો તમારે એક લાઈવ બતાવીએ. આ તપેલીના પાસે છે ને કારું મેં થઈ ગયું છે, પણ આપણે છે ને પહેલાં જેવું ચમકાવી દઈશું. બરાબર. તો ગાઈસ મારો ફોન ખોવાઈ ગયો છે. બાવાજી તારો ફોન લાવજો બીજો. ફોન લગાવો છે. હું છે ને લેબુ લેવા ગયો તો બાવાજી વાહણા કરું છું ને. હા બરોબર. જો તપેલી તો ચમકાવી દીધી. તપેલી જો એકદમ થઈ ગઈ કે મોટી હતી નાની થઈ ગઈ. ચોખ્ખો અવાજ આવે છે. ચોખ્ખાઈ અવાજ આવે છે. તો ગાઈસ ફોન ખોવાઈ ગયો છે. ચોક બોલે તો સર હું શું બોલે છે લે? અરે આવી ફોન તો ગાઈસ ફોન ફાઇનલી મળી ગયો છે આપણને. તો ગાઈસ ફાઇનલી તો વાઈ ગયા છે અને જુઓ વાહણોમાં આવતો રહ્યા જ છે ભાઈ. બરોબર. બાકી અંદરથી થઈ જુઓ એકદમ ક્લીન થઈ ગયું છે. આ તપેલી જુઓ લાગે છે ચકાચક. બસ ખાલી સાલ લેવાની, ઘાસ થોડું માટી લેવાની અને બરોબર ગઈ નાખવાનો, એકદમ ક્લીન થઈ જાય. ગાઈઝ વિકોજી કહેતા હતા કે 4 વાગીને એટલે હું આવી ગઈ. કે જુઓ તમને ટાઈમ બતાવીએ 4:30 થઈ ગયા છે. તો લેડો આમ ફોન કરીએ ને જોઈએ કે વિકોજી કેટલા આવ્યા છે. બાકી આ બીજા બધા જે અમુક હોય નહીં એવું થાય કે યાર તમે વિકાજી વગર બ્લોગ બનાવી દીધો, વિકાજીને ના લીધે. પણ તમને લાઈવ બતાવીએ. બરાબર. પહેલાં ફોન કરીએ. ફોન લાગે તો ખરો. જોયું ગાઈસ ફોન જ કાપી નાખ્યો. ગજબ બેઇજ્જતી હે. પૂરેપૂરો ઇગ્નોર કર્યા બાવાજીને. લેડો ગાઈસ વિકાજીનો હોમાંથી ફોન આવ્યો છે. હા વિક્રમભાઈ ને આલજો. હેલો વિક્રમભાઈ ઘેર છે? વિક્રમભાઈ નહીં? અરે રે તે શમ નહીં? ડુંગરા જિલ્લા સદ નહીં આવ્યા ઘેર? એ સારું તને આવો એટલે આવજો. બરોબર. એ હા હા ગાઈડ જોયું આવું છે ભાઈ. બરાબર. બાકી બધા કે વિક્રમને લ્યો પણ ઘણી વખત એ ભાઈ વિડીયોમાં જ નહીં આવવું હતું યાર. પછી આપણે શું કરીએ કે આપણે વિડીયો ના બનાવવાના, બ્લોગ ના બનાવવાના, એવું થોડું હોય યાર મારા ભાઈ. એને આવું નવી ઇમરજીની વાત છે. તો ગાઈઝ હવે આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. બાકી તમને બધાને ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.